હવે નેક્સ્ટ સ્લાઇડ છે ધ નોન કન્ટ્રીબ્યુટર એન્જિનિયર વિથ ધ સ્ટેટિક્સ આઇડેન્ટિટી and the contributor engineer with the dynamic identity. So the engineer with over 25 years of experience who feels એ શું ફીલ કરે છે I have a so many years of experience so I am know everything on the subject what can a younger person teach me એઝ અ સ્ટેટિક આઇડેન્ટિટી શું વિચારે છે નોન કન્ટ્રીબ્યુટર પર્સન કે મારી પાસે ઘણા વર્ષોનો અનુભવ છે અને એટલે જ હું આ વિષય પરથી બધી જ બાબતો હું જાણું છું અને એક નાનો વ્યક્તિ મને શું સમજાવી શકે છે મને શું શીખવી શકે છે એવું કહે છે જ્યારે કન્ટ્રીબ્યુટર પર્સન એઝ અ ડાયનેમિક આઇડેન્ટિટી શું કહે છે કે માય 25 experience has taught me to the open the how new development in my field I have so much to learn especially from the younger challenge in my field શું કહે છે કે મારા 25 વર્ષનો જે અનુભવ છે એનાથી મારા જે ક્ષેત્ર છે એના નવા વિકાસ માટે મારે મતલબ ખુલ્લું રહેવાનું છે ઓપન અ ન્યૂ ડેવલપમેન્ટ્સ કે મારે બીજું પણ ડેવલપમેન્ટ નવું કરવાનું છે ઘણું બધું મારી પાસે ઘણું શીખવાનું છે હજુ મારે ઘણું બધું શીખવાનું છે ખાસ કરીને જે એનું જે ક્ષેત્રમાં જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં જે યંગર જે મતલબ જે મોટા અને નાના જે સાથીઓ છે એમના જોડેથી પણ શીખવાનું છે એવું વિચારે છે જ્યારે this non-contributor engineer identity is image to self that so experience that already known as everything શું વિચારે છે કે મારી જોડે બહુ બધું જ્ઞાન છે મારી પાસે બધું જ છે એવરીથિંગ છે સચ એઝ એન્જિનિયર વિલ નોટ બી ઓપન ધ લર્નિંગ એનીથિંગ ન્યૂ ફ્રોમ એનીવન એલ્સ કે કોઈ બીજા વ્યક્તિ જોડેથી કંઈક નવું શીખવાનો કોઈ ટ્રાય નથી કરતો ઇફ એનીવન ટેલ્સ હિમ એનીથિંગ હિઝ પ્રાઇડ ગેટ્સ હર્ટ્સ રિઝલ્ટમાં શું મળે છે હી સ્ટોપ્સ ગ્રોઈંગ કે એનો કોઈ ગ્રોથ નથી થતો જ્યારે ધ કન્ટ્રીબ્યુટર એન્જિનિયરિંગમાં એન્જિનિયર્સ આઇડેન્ટિટી ઓર ઇમેજ ટુ સેલ્ફ દેટ હી ઇઝ લર્નર એ શું કહે છે કે શીખવા જ માગે છે આગળ સચ એન એન્જિનિયર લુક્સ એટ એવરી સિચ્યુએશન એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન એન્ડ એવરી પર્સન્સ કે બધા જોડેથી કંઈક નવી મતલબ જો શીખવાનું મળે છે એ શીખે છે જે એની ઓપોર્ચ્યુનિટી આવે છે એ કરે છે જ્યાં એ પછી યંગર હોય છે કે ઓલ્ડર હોય છે એ કંઈ નથી જોતો સિનિયર હોય છે કે જુનિયર હોય છે એ બધું એઝ અ સમવન ટુ લર્ન ફ્રોમ અ રિઝલ્ટમાં શું મળે છે હી ઇઝ અ કન્ટિન્યુઅસલી લર્નિંગ એન્ડ ગ્રોઈંગ થ્રુ ધ એવરી એક્સપિરિયન્સ એન્ડ એવરી ઇન્ટરેક્શન્સ કે બધા એના એક્સપિરિયન્સ કરે છે એનાથી એનો ગ્રોથ સારો એવો થાય છે જ્યારે નોન કન્ટ્રીબ્યુટરનો ગ્રોથ સ્ટોપ થઈ જાય છે અને કન્ટ્રીબ્યુટરનો જે ગ્રોથ છે એ આગળ રહે છે આગળ વધતો જાય છે આપણે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું ડાયનેમિક આઇડેન્ટિટીનું અને સ્ટેટિક આઇડેન્ટિટીનું તો અહીંયા શું લખ્યું છે કે રાઘવ ડાયનેમિક આઇડેન્ટિટી ગિવ્સ હિમ ધ કરેજ ટુ ટેક અપ અ ચેલેન્જિંગ અ ન્યૂ એસાઇનમેન્ટની ચેલેન્જિંગ છે તો ફર્સ્ટ શું છે કેતન એન્ડ રાઘવ વી આર પ્રોમોટેડ એન્ડ ટ્રાન્સફર ટુ ધ ફાઇનાન્સ ફંક્શન્સ કે જે એકાઉન્ટ્સમાં હતા એનું જે ફાઇનાન્સમાં એમને ફંક્શનમાં એમને ટ્રાન્સફર કર્યા છે પ્રોમોટ કર્યા છે કેતનને રાઘવને બંનેને દે વેર અર્લિયર વર્કિંગ ઇન ધ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કે જે વર્કિંગ કરી રહ્યા હતા એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં અહીંયા કેતન શું વિચારે છે I have worked only in accounts before. How will I be able to handle my responsibility in the finance department? કેતન શું વિચારે છે કે જે ઓનલી હું જે ડિપાર્ટમેન્ટ હતો એ હું એમાં જ કામ કરતો હતો વર્ક કરતો હતો પણ હાઉ વિલ આઈ એબલ ટુ હેન્ડલ માય રિસ્પોન્સિબિલિટી કે હું કેવી રીતના હેન્ડલ કરી શકીશ મારી રિસ્પોન્સિબિલિટી જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં એવું કહે છે જ્યારે રાઘવ શું વિચારે છે I know only accounts now, but I can always learn what is needed in a finance. કે ના હું શીખીશ મને જે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં જે કામ આપેલું છે આફ્ટર ઓલ ધ મેનેજમેન્ટ વુડ નોટ હેવ અ પુટ મી હિયર ઇન દે ડિડન્ટ બિલીવ આઈ કુડ હેન્ડલ ઇટ કે ડિપાર્ટમેન્ટને એવું તો કંઈક લાગ્યું હશે કે હું આ કામમાં આગળ મતલબ કામ કરી શકીશ એટલે જ તો મને આ કામ આપ્યું હશે જ્યારે જે નોન કન્ટ્રીબ્યુટર પર્સન છે
મતલબ જે આ સ્ટેટિક આઈડેન્ટિટી છે. શું કહે છે, હાઉ કુડ ધે પુટ મી ઇન સમથિંગ ધેટ ઇઝ નોટ માય એરિયા ઓફ એક્સપિરિયન્સ, આઈ એમ શ્યોર ટુ ફેલ. એ શું પહેલેથી શું વિચારે કે હું પહેલેથી કે હું આ કામ નહીં કરી શકું, હું ફેલ થઈ જઈશ, કે એ લોકોએ કેવી રીતે વિચારી લીધું કે હું આ કામ કરીશ. જ્યારે રાઘવ શું વિચારે છે, ધીસ ઇઝ અ ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન. એ શું વિચારે છે, આ એક મારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે હું આ કામને આગળ લઈ જઈશ અને એવું કરીશ એમ. જો તમે અહીંયા પીકમાં જોઈ રહ્યા છો એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે એઝ અ કન્ટ્રીબ્યુટર પર્સન્સ. એનું વર્ક ચાલુ જ રાખે છે અને એને જો નથી આવડતું તે બીજા લોકો જોડેથી શીખી લે છે. આ ડાયનેમિક આઈડેન્ટિટી છે. જ્યારે આ શું કરે છે, જે એનું જેટલો એનો એરિયા છે એક્સપિરિયન્સ એટલામાં જ એનું વર્ક કરે છે. તો અહીંયા આપણે વાત કરી કેતન અને રાઘવની એઝ અ કોન્ટ્રીબ્યુટર પર્સન, એઝ અ નોન કોન્ટ્રીબ્યુટર પર્સન. તો આમાં કેતન એ નોન કોન્ટ્રીબ્યુટર પર્સન છે અને જ્યારે રાઘવ કોન્ટ્રીબ્યુટર પર્સન છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કમર્સ. ડાયનેમિક આઈડેન્ટિટી પ્રોટેક્ટ હિમ, હિસ ગિવ્સ હિમ સ્ટ્રેન્થ ટુ ઓવરકમ ટફ ટાઈમ્સ. સો અહીંયા લખેલું છે, મેન કિલ્સ હિઝ ફેમિલી એન્ડ હિમસેલ્ફ ઓવર સ્ટોક માર્કેટ. અહીંયા શું કહે છે, સ્ટોક માર્કેટમાં એનો જે કમાયેલી જેટલી મૂડી હતી આખા જીવનમાં કમાયેલી હતી જેટલી, એ બધી જ જતી રહે છે આની અંદર. મિસ્ટર રાજારામ્સ 45 shoot his wife and their three sons because his financial troubles. એ શું કરે છે, રાજારામ છે એ 45 વર્ષના છે, એ એમની વાઈફ અને એને સનને ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે એમને શૂટ કરી નાખે છે, મારી નાખે છે. ધ પોલીસ ફાઉન્ડ હિમ ઓન મંડે ઓન ધ ફ્લોર ઓફ ધ બેડરૂમ્સ. એને પોલીસ ફાઉન્ડ કરે છે. ઇન સુસાઇડ નોટ્સ, Karthik Rajaram's wrote that he was killing himself and his family because of his financial troubles. એ મરી જાય છે અને મારી બી નાખે છે એમના ફેમિલીને. He is broke, having the lost most of his asset, plummeting stock market. જે સ્ટોક માર્કેટના ઉતાર ચઢાવના લીધે એની જે મૂડી છે એ બધી જતી રહે છે. He added that it's broken down emotionally and physically, financial. એની જે he had a broken down emotionally, એ આર્થિક રીતે પણ અને ભાવનાત્મક રીતે અને જે શારીરિક રીતે આર્થિક રીતે મતલબ એ ફાઇનાન્શિયલી પણ તૂટી ગયો હતો. મિસ્ટર રાજારામ હેઝ અર્ન અબાઉટ 8,75,000 or $1.2 million after his voluntary liquidations of a Nano Universities and company he had founded. His initial investment was 12,500. શું કહે છે કે અહીંયા કે જે એની કમાણી કરી હતી પહેલાં એ પણ નોકરી પર રાખવા માટે રોબિન્સન્સે કહ્યું હતું. અહીંયા શું કહે છે કે એનું જે પ્રારંભિક મતલબ જે ઇન્વેસ્ટમેન્ટ હતું એનું 12,500નું જ રોકાણ હતું. એને બહુ બધા અર્ન કર્યા હતા એની અંદરથી, પણ એ છેવટે બધા જ જતા રહ્યા છે. મિસ્ટર રોબિન્સ who had hired him to 2003 said he was extremely bright and capable but emotionally is unstable. તે શું, તે ખૂબ તેજસ્વી હતા પણ કેવું હતું એની જે સક્ષમ અને ભાવનાત્મક જેની જે ભાવનાઓ હતી એ રીતે અસ્થિર હતો, મતલબ જે ઇમોશનલી અનસ્ટેબલ હતો એટલે કે અસ્થિર હતો. આ સ્ટોરીમાં શું કહે છે, જે રાજારામ હતો એ 45 યરનો હતો. એને શું કર્યું તો એની જે વાઈફને અને જે એના જે સન હતા 3 એને મારી નાખ્યા હતા. કેમ કે એમની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહોતી. એટલે જે એનું ભાવનાત્મક જે મતલબ જે કહે ને કે જેની અસ્થિર મતલબ શારીરિક અને બધી જ રીતે એ તૂટી ગયો હતો માણસ. હવે શું કરશે, હવે એમ કહે છે કે બસ મારી પાસે હવે કશું જ નથી રહ્યું એવું વિચારે છે.
As a non-contributor person, so રાજારામ એન્ડ કમલ શું કહે છે? ન્યૂઝ ફ્લેશમાં શું આવ્યું છે? સ્ટોક માર્કેટ ક્રેશ. સો ઓ નો, આ પીકમાં તમે જોઈ શકો છો. ઓ નો, આઈ એમ ફિનિશ્ડ, હું ફિનિશ થઈ ગયો છું. ઓલ માય લાઈફ વર્ક્સ હેઝ કમ ઝીરો, કે મારું બધું ઝીરો થઈ ગયું છે આગળનું જેટલું કમાયેલું હતું. આઈ એમ નથિંગ અ નો બડી અ કમ્પ્લીટ લૂઝર્સ. માય લાઈફ ઇઝ ઓવર, ઇટ ઇઝ નોટ વર્થિંગ લિવિંગ, કે મારું જીવવાનો કોઈ અર્થ નથી, બધું જ ઝીરો થઈ ગયું છે એવું વિચારે છે રાજારામ. જ્યારે કમલ શું વિચારે છે? ઓ નો, આઈ હેવ અ લોસ્ટ સો મચ મની, આઈ એમ સેડ, નોટ doubts, but I have life's greatest asset, which is own inner strength and confidence. As a contributor person, as a dynamic જે સ્ટ્રેટેજીસ છે એની શું છે? સ્ટ્રેન્થ અને કોન્ફિડન્સ છે કે ના, ભલે હું મારા જે પૈસા કમાયેલા જતા રહ્યા છે, પણ હું છે ને એની આગળ હજુ બી કામ કરીશ. મારી હજુ અંદર કોન્ફિડન્સ છે કે હું આગળ હજુ વધીશ, કે ના મારી લાઈફ અહીંયાથી ફિનિશ નથી થતી એવું વિચારે છે, કે મારી લાઈફ ઝીરો નથી, હું કંઈ નહીં કરી શકું એવું નથી વિચારતો કમલ. યુઝિંગ ધીઝ મની કેન ઓલવેઝ બી અર્ન અગેન, કે કંઈ વાંધો નહીં, હું આગળ બીજા પૈસા કમાઈ લઈશ એવું વિચારે છે કમલ. જ્યારે રાજારામ શું વિચારે છે? ઓ નો, આઈ એમ ફિનિશ થઈ ગયો છે એવું બધું વિચારે છે. મારી પાસે કશું જ નથી રહ્યું. માય લાઈફ ઇઝ ઓવર, કે મારી લાઈફ ઇઝ પતી ગઈ છે એવું કહે છે. અહીંયા શું વિચારે છે? અહીંયા કે જે રાજારામ છે એ સ્ટેટિક છે અને નોન કન્ટ્રીબ્યુટર પર્સનમાં આવે છે, અને જે કમલ છે એ કન્ટ્રીબ્યુટર છે અને ડાયનેમિકમાં આવે છે. તો તમને અહીંયા શું જાણવા મળે છે? કે જીવનમાં કોઈ બી મુશ્કેલી આવે છે તો આપણે એવું નહીં વિચારવાનું, કોન્ફિડન્સથી, પોતાની તાકાતથી તમારે આગળ વધવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, Aman's dynamic identity frees him to go beyond his specializations. Rakesh and Aman are content experts. શું કરે છે? રાકેશ અને અમન એક કન્ટેન્ટ એક્સપર્ટ છે, and part of the team that he's working towards to live deadline. So both have completed their writing work, have handled it over. This is what they do next. તો જે અહીંયા રાકેશ અને અમન છે એ કન્ટેન્ટમાં એક્સપર્ટ છે, કન્ટેન્ટ લખવા માટે. એક ટીમનો પાર્ટ છે, પાર્ટ ઓફ ધ ટીમ્સ વર્કિંગ ટુવર્ડ્સ ડેડલાઇન, કે જે કામ આપવામાં આવ્યું છે એ ડેડલાઇનના પહેલાં જ કરી દેવાનું છે. બોથ હેવ અ કમ્પ્લીટેડ ધેર રાઇટિંગ વર્ક. શું કહે છે? કે બંને જણા પોતાનું કામ કમ્પ્લીટ કરી દે છે ડેડલાઇનના પહેલાં. સો ફર્સ્ટ આપણે અહીંયા રાકેશની વાત કરીશું. આઈ એમ અ સ્પેશિયાલિસ્ટ ઇન અ કન્ટેન્ટ રાઇટિંગ. એ શું કહે છે? કે હું કન્ટેન્ટ રાઇટિંગમાં સ્પેશિયાલિસ્ટ છું. આઈ હેવ અ કમ્પ્લીટેડ માય પાર્ટ ઓફ ધ વર્ક પ્રોપરલી. જે મારું વર્ક છે મેં વર્ક પ્રોપરલી કરી લીધું છે. આઈ કેન હાર્ડલી બી ટુ ઓફ યુઝ એની અધર વે. રાકેશ શું કે કન્ટેન્ટ રાઇટિંગમાં એક્સપર્ટ છું, મારું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે શું કહે છે? હિયર આઈ એમ submitting my part of the work, it is all done, I am going home now. મારું વર્ક સબમિટ એમને કે હું વર્ક એને સબમિટ કરાવી દીધું વર્ક, ઇટ ઇઝ ઓલ ડન, બધું જ કામ પતી ગયું છે, હવે હું ઘરે જઉં છું નાવ. જ્યારે અમન શું વિચારે છે? આઈ હેવ અ કમ્પ્લીટેડ માય પાર્ટ ઓફ ધ વર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે, બટ આઈ કેન ડુ અ લોટ મોર હેલ્પ ટીમ ઇન મીટિંગ અવર ગોલ્સ વિથિન ધ ડેડલાઇન્સ. કે હું મારા ટીમને હેલ્પ કરવા માગું છું એના જે ટીમ મિટિંગની અંદર જે ગોલ્સ છે એની ડેડલાઇન્સના પહેલાં. એ શું વિચારે છે? એ હેલ્પ કરે છે જેના ટીમની. જ્યારે રાકેશ શું કહે છે? મારું કામ પતી ગયું છે, હું ઘરે જઉં છું, એ બીજાની કોઈની હેલ્પ નથી કરતું. શું કહે છે અમન? ટેલ મી, ઇઝ ધેર એનીથિંગ આઈ કેન હેલ્પ યુ વિથ? શું કહે છે? એનું કામ પતી ગયું છે, પણ શું બીજા જે મેમ્બર્સ છે એ લોકોને શું કહે છે? એનીથિંગ હેલ્પ, હું કંઈ હેલ્પ કરી શકું છું? શું કહે છે? યુ લુક્સ ટાયર્સ, કે તમે થાકી ગયા છો. કેન આઈ ગેટ યુ વિલ સમ કોફી? તમારે કોફી પીવી છે? વાય ડોન્ટ વી ટ્રાય ધીસ આઉટ? ઇટ વિલ હેલ્પ અસ અકોમ્પ્લિશ ધ વર્ક ફાસ્ટર.
કે આપણે કેમ ટ્રાય નથી કરતા કે આપણું કામ ફાસ્ટ પતી જાય એવું વિચારે છે. જ્યારે રાકેશ છે ને એ એનું પોતાનું જ વિચારે છે, પોતાનું કામ પતી ગયું છે, ટીમનું જે કરવું હોય એ કરે. અને જ્યારે અમન શું કરે છે, એ ટીમને પણ હેલ્પ કરે છે. સો રાકેશ ઇઝ અ સ્ટેટિક આઇડેન્ટિટી એન્ડ એઝ અ નોન કન્ટ્રીબ્યુટર પર્સન, એન્ડ અમન ઇઝ અ contributor person as a dynamic identity. તો આપણે અહીંયા જોયું કે બહુ બધા એક્ઝામ્પલ જોયા કોન્ટ્રીબ્યુટર આઇડેન્ટિટીમાં, કે એની જે આઇડેન્ટિટી હતી સ્ટેટિક આઇડેન્ટિટી હતી, ડાયનેમિક આઇડેન્ટિટી હતી, કોન્ટ્રીબ્યુટર પર્સન એઝ અ નોન કોન્ટ્રીબ્યુટર પર્સન એઝ અ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં યુનિટ 3 સ્ટાર્ટ કરીશું.